આ છે સુરતના તોડબાજ પત્રકાર જેનું નામ છે તલ્હા ચાંદીવાલા, જેઓ ગુજરાત સમીકરણ નામના સમાચાર પત્રમાં કામ કરતા હતા અને દિલ્હી ગેટ સ્થિત એલિગન્ટ હોટલના માલિક ચિરાગ પટેલ પાસે ખંડણીની માંગ કરી હતી. હોટલના માલિક ચિરાગ પટેલની હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે આ તોડબાજ પત્રકારે હોટલના માલિક ચિરાગ પટેલ પાસે 50,000ની માંગ કરી હતી. જે બાદ દિલ્હી ગેટ સ્થિત એલિગન્ટ હોટલના માલિક આ તોડબાજ પત્રકાર સામે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આખરે પોલીસે ફરિયાદના આધારે આ તોડબાજ પત્રકાર તલ્હા ચાંદીવાલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તોડબાજ પત્રકાર તલ્હા ચાંદીવાલાએ હોટલના માલિક પાસે 50,000ની માંગ કરી હતી અને અંતે 12,000 રૂપિયાનો તોડ કરાયો હતો. જોકે આ સમગ્ર કાંડમાં અન્ય એક પત્રકારની સંડોવણી પણ સામે આવી છે, જેનું નામ છે મુસ્તાક હુસેન બેગ. તેણે પણ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી અને આ હોટલ માલિક પાસેથી 22,000નો તોડ કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે હાલ પોલીસે આ તોડબાજ પત્રકારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.